પાટણ પદ્મનાભ 4 રસ્તા નજીક સીએનજી કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ કાર આગમાં લપેટાઈ. હાઈવે માર્ગ સર્જાયેલ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા. ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો. રવિવારની સવારે પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર પદ્મનાભ 4 રસ્તા નજીક સીએનજી કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ અચાનક સીએનજી કારમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. જોકે અકસ્માતના બનાવમાં ઓટો રિક્ષા અને સીએનજી કારમાં બેઠેલા મુસાફરોને લોકોએ શિફ્ટ કરી પૂર્વક રીતે બહાર કાઢી પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની જાણ કરતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી સીએનજી કારમાં લાગેલી આગને કાબૂમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે અકસ્માતના બનાવમાં સીએનજી કાર બળીને રાખ થવા પામી હતી તેમજ ઓટો રિક્ષાને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પાટણ ચાણસ્મા હાઈવે માર્ગ પર પદ્મનાભ 4 રસ્તા પર રવિવારની સવારે સર્જાયેલા બનાવને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા તો પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી લોકોના ટોળાને દૂર કરી અકસ્માતગ્રસ્ત બંને વાહનો રોડ સાઈડ કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. આગળની કાર્યવાહી હાથ. કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ, ચાણસ્મા.